ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા છો એટલે કે પીએસઆઈ લોકરક્ષક દળની ભરતી આવી રહી છે। તે ફોર્મ કઈ તારીખે શરૂ કરવામાં આવશે, કઈ વેબસાઇટથી શરૂ કરવામાં આવશે, અભ્યાસક્રમ કેટલો છે, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર જણાવીશ। વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે। તો ચાલો આપણે વિડીયો તરફ જઈએ અને માહિતી વિશે જાણીએ। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત, જેમાં ટોટલ જગ્યાઓ 13,591 જેટલી જગ્યાઓ છે, જેમાં પુરુષ અને મહિલા બંને અરજી કરી શકે છે। ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3ની સમવર્ગ મુજબની કુલ 13,591 ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે। વિભાગ વિશે આપણે જાણીએ તો પીએસઆઈ કેડર વિભાગ છે, લોકરક્ષક કેડર વિભાગ છે। આ બંને વિભાગ છે જેની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો। આપણે પીએસઆઈ કેડર વિભાગ વિશે માહિતી જાણીએ। જાહેર ક્રમાંક એટલે જીપીઆરબી 2025-24-1 સમવર્ગ અને ખાલી જગ્યા વિશે થોડીક માહિતી જાણીએ તો પેલું બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જેમાં 659 જગ્યાઓ, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 129 જગ્યાઓ અને જેલર ગ્રુપ 2ની અંદર 129, ટોટલ 858 જેટલી પીએસઆઈ કેડર વિભાગની અંદર જગ્યા ખાલી છે। પીએસઆઈ કેડર વિભાગની આપણે શૈક્ષણિક લાયકાત વિશે થોડીક માહિતી જાણી લઈએ। ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય કાયદા દ્વારા અથવા તેના હેઠળ સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટીમાંથી મેળવેલ સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ 1956ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્ય પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અથવા સરકાર દ્વારા માન્ય પ્રાપ્ત સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ। લોકરક્ષક કેડર વિશે થોડીક માહિતી જાણી લઈએ, એટલે કે જાહેરાત ક્રમાંક જીપીઆરબી 2025-24-1, જેમાં સમવર્ગ અને ખાલી જગ્યા વિશે થોડીક માહિતી જાણીએ તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેમાં 6,942, હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 2,458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે સીઆરપીએફમાં 3,002, જેલર સિપાહીમાં પુરુષોમાં 300 જગ્યા ખાલી છે અને જેલર સિપાહી મહિલાઓમાં 31 જગ્યાઓ। લોકરક્ષક કેડરમાં ટોટલ 12,733 જેટલી જગ્યાઓ ખાલી છે। ત્યારબાદ આપણે આગળ જાણીએ લોકરક્ષક કેડરની શૈક્ષણિક લાયકાત વિશે થોડીક માહિતી જાણી લઈએ। માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચ માધ્યમિક શાળાની પરીક્ષા પાસ કરી હોવાનું પ્રમાણપત્ર ધરાવતો એટલે કે ધોરણ 12 પાસ ઉમેદવાર અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો ઉમેદવાર લોકરક્ષક કેડરની ભરતીમાં અરજી કરી શકે છે, એટલે કે ધોરણ 12 પાસ હોવું જોઈએ। મહત્વની બાબતો વિશે જાણીએ, જેમાં આગળ જણાવેલી તમામ સમવર્ગ ખાલી જગ્યાઓની ભરતી અંગેની વિગત વેબસાઇટ એટલે કે ojas.gujarat.government.in ની વેબસાઇટ તથા ભરતી બોર્ડની વેબસાઇટ gprb.gujarat.government.in ઉપર મૂકવામાં અવારનવાર સૂચનાઓ દર્શાવવામાં આવશે। પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવાર તમામ સૂચનાઓ જાહેરાતો ઓજસની વેબસાઇટ તમે જોઈ શકો છો, તેમાં તારીખ 3/12/2025ના રોજ અપલોડ કરવામાં આવશે। આ તમામ સૂચનાઓ જાહેરાતો કાળજીપૂર્વક વાંચી નિયમોનું વર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ગવર્મેન્ટની ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજી તારીખ
3/12/2025 બપોરના 2 વાગ્યાથી તારીખ 23/12/2025 સાંજના 11થી 49 સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે રાખવાની રહેશે. જ્યારે ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવે ત્યારે તેને રજૂ કરવાની રહેશે. ઉમેદવારોએ કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે ઈમેલથી કે રૂબરૂ અરજીપત્ર મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. એટલે કે ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવતી નથી. આ જાહેરાતો તથા ભરતીની પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવામાં કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો બોર્ડ સરકારશ્રીનો સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ દ્વારા માટે કારણ આપવા બંધાયેલા રહેશે નહીં. તેની પણ ખાસ ધ્યાન રાખવી. ઉપરોક્ત ભરતીને લગતી વખત સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વેબસાઇટ એટલે કે gprb.gujaratgovernment.in વેબસાઇટ ઉપર જોગવાઈ કરવાની રહેશે. વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે જાણવા માટે દ્વારકેશ કોમ્પ્યુટર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે ત્યારે વિડીયો મૂકવામાં આવશે. ધન્યવાદ.